ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તાલુકા ન્યાયાલય ખાતે યોજાયેલ વર્ષ 2024ની અંતિમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પેન્ડિંગ 11,000 કેસ ઉપરાંત બેંક, વીજ કંપની વગેરેના 12,000 તેમજ ટ્રાફિક નિયમોના ભંગના ઈ-મેમોના 3,000થી વધુ મળી કુલ 26,000થી વધુ કેસ નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા। રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ કેસનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં સમાધાનની નિકાલ થતો હોવાનું જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી ડી.બી. તિવારીએ જણાવી વર્ષ દરમિયાન લોક અદાલતના માધ્યમથી 40,000થી વધુ કેસનો નિકાલ કરવામાં આવતા અદાલતો પરના ભાણરમાં પણ ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું। આ લોક અદાલતમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, વિવિધ અદાલતોના ન્યાયાધીશો, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી ડી.બી. તિવારી સહિત વકીલ મિત્રો, કોર્ટ સ્ટાફ, પદાધિકારીઓ અને પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું ડી.બી. તિવારી, સિનિયર સિવિલ જજ, હાલ સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચ। આજ રોજ આ વર્ષની છેલ્લી અને ચોથી લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। નામદાર સુપ્રીમ કોર્ટ અને તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આજ રોજ જિલ્લાની તમામ લોક અદાલતોમાં તથા તાલુકાની લોક અદાલતમાં આ વર્ષની છેલ્લી લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। આ લોક અદાલતમાં આશરે 11,000 જેવા કેસો પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે। 12,000 જેવા બેંક, જીબી ના કેસોની નિર્ણયો કરવામાં આવેલી છે। 3,000 જેવા ઈ-મેમો જે ઈ ચલણ કેસો હોય એમાં નિર્ણયો કરવામાં આવેલી છે। આ વર્ષની છેલ્લા 3 લોક અદાલતમાં આશરે 40,000 જેવા કેસો નિકાલ કરવામાં આવેલ છે, જેથી કોર્ટમાં જે કેસો દાખલ થયેલા કેસો અથવા જે દાખલ ના થયેલા કેસોનું જે કોર્ટનું ભારણ હોય તેમાં ઘટાડા કરવામાં ઘણી સફળતા મેળવવામાં આવેલ છે। આ વર્ષે લોક અદાલતમાં કેસો સમાધાન કરવાથી ઘણા પક્ષકારોનું સુખદ જેમનો તકરાર હોય અને ઝઘડા હોય સુખદ અંત આવતો હોય છે। તેમના દ્વારા જે કોર્ટ ફી ભરવામાં આવતી હોય તે પરત કરવામાં આવે, 100% પરત કરવામાં આવે છે, તથા આ જે સેવા આપવામાં આવે છે બિલકુલ નિઃશુલ્ક હોય છે, કોઈ પૈસા લેવામાં આવતા નહીં પક્ષકાર પાસેથી। એટલે આ પક્ષકારો દ્વારા લોક અદાલતમાં તેમના કેસો નિકાલ કરવાથી તેમનો કેસનો કાયમી અંત આવતો હોય છે। લોક અદાલતમાં જે કેસ નિકાલ થાય છે તેમાં કોઈ અપીલની કોઈ જોગવાઈ હોતી નથી, જે પક્ષકારો જે તકરાર હોય તેનો કાયમી અંત આવતો હોય છે। એટલે હું આશા રાખું છું મહાત્મા લોકો લોક અદાલતમાં ભાગ લે અને તેનો લાભ લે એવી આશા રાખું છું અને શુભેચ્છા પાઠવું છું। થેન્ક યુ।